છે આપને જીવનમાં ઉતારા જેવી એકાદી વાત કરતો જાવ તો મજા આવે યાર. બાકી તો ગાવાનું ને બોલવાનું તો કાયમ ડાયરામાં થતું હોય છે, પણ એવો આ આનંદનો ડાયરો છે, આનંદનો માહોલ છે. ત્યારે ઘણી બધી વાતોની પણ મને અહીંથી ફરમાઈશ છે, પણ નામી અનામી બધા મહેમાનોની હાજરી છે. કોના કોના નામ લો આમાં, પણ આટલી બધી સંખ્યામાં આ પરગણું જે આખું છે, આમ તો બરોડા એટલે ગાયકવાડ સરકાર કહેવાય, જેનો એક દી મધ્યાહન તપતો. વડોદરા ગાયકવાડ પેલું વેલું બરોડા ખંડેરાવ ગાયકવાડે સર કરેલું. પેલું વેલો જો પગ જો કોઈ બરોડામાં મૂક્યો હોય તો ખંડેરાવ ગાયકવાડે મૂકેલો. અને બરોડાની એટલી ભૂમિકા છે કે ડોક્ટર બાબા સાહેબ જેને ભારતનું બંધારણ કર્યું, ઈ વખતે લાઇટું નહોતી. એ વખતે ગોપાલભાઈ હું ન ભૂલતો હોઉં તો ઇલેક્ટ્રોનિક નો યુગ નહોતો. તેથી જે સરકારી જે રાજાશાહીની લાઇટું હતી ને એમાં બેઠા બેઠા એ પુસ્તક વાંચતા હતા. અને જે ધરતીમાં હું તમે બેઠા છે, આખું પરગણું જે આ બરોડાની ધીંગી ધરતી છે, આ પરગણું આખું, અને એ ખબર પડી કે આ તો ખાલી એક લાઇટ નીચે બેઠા બેઠા પુસ્તક વાંચે છે. ઘરમાં તો ક્યાં લાઇટ હતી? આટલું એજ્યુકેશન, આટલી આ બાળકને ભણવાની ભાવના છે. તો વડોદરાની ગાયકવાડ સરકાર ખર્ચો આપે છે ને આઈને લંડન ભણવા માટે મોકલો. આ વડોદરાનું આખું જે પરગણું, એમાં બધા તાલુકા ડભોઈ હોય, આજુબાજુની આ ધરતીની તાસીર જુદી છે. અને એના બરોડા ગાયકવાડ સરકારે એમ કહેવામાં આવ્યું કે એને લંડન એજ્યુકેશન માટે મોકલો, અને એ ભણી અને આખા ભારતનું જેને બંધારણ બાંધ્યું છે. સાહેબ, ઈ આવી ધીંગી ધરતીમાંથી, જેની ધરતીમાંથી કંઈક શીખવાનું મળે, જ્યાં ક્યાંક નવી એક ફોરમ મળે મને ને તમને, એવી જો કોઈ ધરતી હોય તો એ વડોદરાની આ ધરતી છે.